हेलो दोस्तों, लाडली लेडीज कलेक्शन चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે કટોરો બ્લાઉઝ કટિંગ કરીશું। સૌપ્રથમ લંબાઈ માપી લેવી। લંબાઈ 14 છે। ત્યારબાદ લંબાઈ માપી દઈશું। પહેલાં અસ્તર સરખો કરી દઈશું, વધારાનું અસ્તર કટિંગ કરી લઈશું। સિલાઈ માટે એક્સ્ટ્રા માર્જિન કરી લેવું બંને સાઈડ। ત્યારબાદ કમર માપી લઈશું। કમર માપ્યા બાદ તેના 4 ભાગ કરીશું। સિલાઈ માટે એક્સ્ટ્રા માર્જિન રાખવું। એ શોલ્ડર પોચ રાખીશું, આ પણ પોચ રાખીશું। 1.5 ઇંચ મોડું રાખીશું। હવે શેષનો ભાગ નીકાળીશું। આ રીતના અસ્તર ઉપર ગોઠવી દેવું માપનો બ્લાઉઝ। જે સિલાઈ છે તે માર્જિન કરી લેવું। એક ભાગ માપી લઈશું આગળનો અને બીજો ભાગ પણ માપી લઈશું। બંનેનો સરવાળો કરી દેવો અને આ ભાગ માપી લઈશું। ટોટલ કરી અને તેના 4 ભાગ કરી લઈશું। 41 થાય છે, તો તેના 4 ભાગ કરી લઈશું। 1.5 ઇંચ સિલાઈ માટે નીકાળીશું। સિલાઈ માટે નીકાળ્યું અને હવે વધારાનું કપડું કટિંગ કરી લઈશું। પીઠનો ભાગ નીકાળી લઈશું। અહીંયા સાઈડ સિલાઈ આવશે, 1.5 ઇંચ રાખીશું માર્જિન। અહીંયા ક્રોસિંગ આપી દો જેથી કરીને શોલ્ડર ઉતરે નહીં। હોતો છે ત્યાંથી માર્જિન કરી લેવું કટોરીનું। અહીંયા કટોરી માપી લઈશું। ત્યારબાદ અહીંયા માપી લેવી કટોરી। બાસ માપીશું। અહીંયા સિલાઈનું નીકાળીને માપવું। કાતરથી માર્જિન કરી લેવું। ત્યારબાદ નિશાન લગાવી દેવું। શેપ આપી દઈશું। અસ્તર ઉપર આ રીતના ગોઠવી દેવું। ત્યારબાદ ફૂટથી પાડી દેવું। વધારાનું કપડું કટિંગ કરી લેવું। અહીંયા મોઢું ઉતારી દઈશું થોડું। હવે બાસ નીકાળીશું। વધારાનું કપડું કટિંગ કરી લેવું। સિલાઈનું એક્સ્ટ્રા રાખવું। અહીંયા ટક્સવાળો ભાગ નીકાળી દેવો આપણે આગળથી। હવે કટોરી નીકાળીશું આપણે પહેલાં। અહીંયાથી આ રીતના કટોરી ગોઠવી દેવી, માર્જિન કરી લેવું। જે હોદો છે તે નીચે પણ તે રીતના માર્જિન કરી લેવું। ત્યારબાદ કાતરથી અહીંયા માર્જિન કરી લઈશું। પહેલાં જે ગોળ શેપ છે ત્યાં આ રીતના શેપ આપી દેવો, રાઉન્ડ શેપ। ત્યારબાદ વધારાનું કપડું કટિંગ કરી લેવું જેથી કટિંગ કરતાં સારું ફાવે। અહીંયા ટ્રક્સ આવશે।
ફરીથી એ રીતના જ કટોરી ગોઠવી દેવી ઉપર. જે ઉપવાળો ભાગ છે તે માર્જિંગ કરી લેવું બંને સાઈડ. વચ્ચે લીટી દોરી દેવી. આ રીતના શેપ આપી દેવું. હવે માપી લેવી કટોરી પૂણા 6 છે તો 100 કરી દઈશું. અહીંયા જે ટ્રક્સનો ભાગ આવે છે ત્યાં માર્જિંગ કરી લઈશું આપણે. બંને સાઈડ આ રીતના આવશે ટ્રક્સ. અહીંયાથી અહીંયા ભાગ માપી લેવું. તે પણ એટલું જ કરી દેવું. હવે આ ભાગ માપીશું આપણે. જે 41 માપ છે તેનો ચોથો ભાગ કરીશું અહીંયા. સિલાઈ નીકાળીને માપ કરવું. વધારાનું કટિંગ કરી લેવું સિલાઈનું રાખીને. હવે કટોરી આ રીતના માપી દેવી. વધારે ઓછી હોય વધારે વધુ કટિંગ કરી દેવી. જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ કટોરી બેસી જશે. આ બાસ છે. હવે આપણે બોય નીકાળીશું. આ રીતના માર્જિંગ કરી દેવું બોયનો ભાગ મૂકીને સિલાઈનું નીકાળીને. એક બાજુથી બોય ઉતારી દેવી આ રીતના. ટ્રક્સ મારી દેવું જે ભાગ આગળની સાઈડ આવશે. પીઠનો ભાગ છે તો આપણે માર્જિંગ કરી લઈશું. કટિંગ નહીં કરીશું. બીજો બ્લાઉઝ કટિંગ કરવાનું છે આ માપે. આ રીતના શેપ આપી દેવું. આપણે બોય માપી લઈશું. ઓછી હોય તો વધુ આવશે બોય. આ રીતના શેપ ઉપર આવી જશે. સિંગલ કરીને માપીશું આપણે જે પીઠનો ભાગ છે ત્યાં. આ રીતના કમ્પ્લીટ બોય બેસી જશે. માર્જિંગ કરી લઈશું. આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.